હાય, હું ઉત્કર્ષ બક્ષી છું સુરતથી. મારી કેબીસીની જર્ની વિશે વાત કરું તો હું 7 વર્ષથી પ્રયત્ન કરી રહ્યો હતો. હું ખૂબ જ નાનો હતો ત્યારથી જ મને કેબીસીનો શોખ હતો અને ત્યારે જ એવું થતું હતું કે આ સ્ટેજ મારી માટે તો બન્યો જ છે અને હું જઈશ જ એકવાર તો. અને પછી જ્યારે મોટો થયો તેમ કોલેજથી મેં સતત પ્રયત્ન ચાલુ જ રાખ્યા અને 7 વર્ષમાં મેં 4 વાર ઇન્ટરવ્યૂ આપ્યા અને આ ચોથા ઇન્ટરવ્યૂમાં મેં ફાઇનલી ક્રેક કર્યું કેબીસીમાં જવાનું. એની પહેલાં બહુ બધા રાઉન્ડ્સ હતા. એ લોકોના ઘરે બેઠા આપણે સવાલોના જવાબ આપવાના હતા. એ લોકોનો પછી ફોન આવે તેમાં હજુ 2 સવાલો પૂછે તેના જવાબો આપવાના હતા. તેના પછી હું મુંબઈ ગયો ઓડિશન માટે અને ઓડિશનના વેન્યુ પર પહોંચીને અમારી જીકે ટેસ્ટ લેવામાં આવી. તે મેં ક્રેક કરી, જેમાં મેં કટ ઓફથી ઉપર સ્કોર કર્યું એટલે હું ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં ગયો અને લગભગ 13 થી 14 કલાક રાહ જોયા પછી મારો ઇન્ટરવ્યૂમાંનો નંબર આવ્યો. ઇન્ટરવ્યૂમાં ભલે થાકેલો હતો પણ ઉત્સાહને લીધે મેં મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું અને ત્યાં જઈને મેં મારી પર્સનાલિટી વિશે એ લોકોને કહ્યું, મારા પ્રોફેશન વિશે એ લોકોને કહ્યું અને એના પછી મારી હજુ એક જીકે ટેસ્ટ લેવાઈ જેમાં મેં લગભગ બધા સાચા આન્સરો આપ્યા અને તેના પછી મને 1 મહિના પછી એ લોકોની તરફથી એક ફોન આવ્યો જેમાં મને કહેવામાં આવ્યું કે હું ફાઇનલી સિલેક્ટ થઈ ગયો છું ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં અને મારું શૂટિંગ થવાનું છે મુંબઈમાં. તો હું મુંબઈ ગયો અને અમે સેટ જોયો પહેલી વાર. તે સેટ ખૂબ જ ગ્રાન્ડ હતો અને એની લાઇટ્સ, કેમેરા જોઈને અમે બધા જ બહુ જ પ્રસન્ન થઈ ગયા હતા અને અંદરથી એ પણ હતું કે અહીં આવ્યા પછી મારે હોટ સીટ પર તો બેસવું જ છે. તેથી મેં મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં હું પહેલો કન્ટેસ્ટન્ટ બન્યો છું, જે સુરત માટે પણ મોટી વાત છે કારણ કે સિઝન 16નું પહેલો કન્ટેસ્ટન્ટ બનવું એ મારી માટે તો એક સ્વપ્ન બરાબર હતું. અને પછી અમિતાભ સર સાથે અમુક વાતો થઈ મારી જેમાં એમણે કહ્યું કે એમનો પણ એક વિશેષ નાતો છે ગુજરાત સાથે અને મેં એમને જણાવ્યું કે તમે તો થોડા દિવસો ગુજરાતમાં રહેવાની અપીલ કરો છો પણ મેં તો મારું આખું જીવન ગુજરાતમાં વિતાવ્યું છે. એના પછી અમિતાભ સર સામે મને એક ગીત ગાવાનો મોકો મળ્યો મારા ગિટાર સાથે. તે મારી માટે બહુ જ મોટી મોમેન્ટ હતી અને અમિતાભ સરે પોતે મને કીધું કે મારે મ્યુઝિક ક્યારેય છોડવું નહીં જોઈએ અને તેમનો સંગીત પ્રેમ જોઈને હું પણ બહુ જ ચોંકી ગયો હતો કારણ કે એઝ એન એક્ટર તો આપણે એમને ઘણીવાર જોયા જ છે બધાએ, પણ એમનું સંગીત પ્રેમ પણ એટલો જ મોટો છે અને એમણે મને કહ્યું પણ હતું કે મારું સંગીત, ગાયકી અને વાદન બેઉ એમને બહુ જ ગમ્યું. મારી એમની સાથે ઘણી બધી વાતો થઈ વર્લ્ડ કપ રિલેટેડ ને બધી રીતે અને ગેમમાં મેં મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું. હું 13મા સવાલ સુધી પહોંચ્યો 25 લાખનું. તે ખોટો પડતા હું 6,40,000 જીત્યો છું. મેં દુગ્નાસ્ત્ર જે નવું ઇન્ટ્રોડ્યુસ થયું છે તેનો સૌથી સરસ ઉપયોગ કર્યો અને તેથી હું મારી અમાઉન્ટ ડબલ કરી શક્યો અને મેં 3,20,000ને ડબલ કરીને મેં બોનસ અમાઉન્ટ મેળવી 3,20,000ની, જેથી હું 6,40,000 જીત્યો છું કેબીસીમાં. હું ઉત્કર્ષનો પિતા છું, તુષાર બક્ષી. હું સુરતમાં વકીલાત કરું છું. ઉત્કર્ષ નાનો હતો ત્યારથી જ મને એવું થતું હતું એને જોઈને કે એનું ઢાળ કઈ તરફ છે એ જોતા કે એ ગમે તે સમયે કંઈક આવી સિદ્ધિ પ્રાપ્ત કરીને રહેશે. પુત્રના લક્ષણ પારણામાંથી એવું જે કહેવત છે ને એ કહેવત એણે મારા, કારણ કે અમને એવું હતું કે એ ક્યારે કરશે અને માત્ર અમે સમયની રાહ જોતા હતા, પરંતુ આખરે એ સમય આવી ગયો અને એણે આ સિદ્ધિ હાંસલ કરી. એનાથી અંદરથી અમે ખૂબ આનંદ વિભોર થઈને છલકાઈએ છીએ, એક્સ્ટસી ફીલ કરીએ છીએ અમે તમામ પરિવારજનો. અને એના વિશે મને એક કહેવાનું મન થાય છે કે એ નાનો હતો ત્યારથી અત્યાર સુધીમાં હંમેશા અમે હકારાત્મક વાતાવરણ ઘરમાં સર્જન કર્યું છે અને એને સંપૂર્ણ જે જરૂરી હોય એના વિકાસ માટે એ વાતાવરણનું સર્જન કરવામાં અમને ખૂબ આનંદ આવ્યો છે. એને અમે કાગળ, પેન્સિલ, કલર બોક્સ આપ્યા ને પછી એણે જાતે એની છબી આ ઉપસાવી છે અને હજુ પણ કાગળની શીટ છે. હજુ પણ ભવિષ્યમાં વધુ એની પોતાની છબીઓ વધારે સારા ફલક ઉપર ઉપસાવે એવી એને શુભેચ્છા. ધન્યવાદ.